શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં મા મેલડી માની વ્રત કથા વિશે જાણીશું. આ વ્રત કાતર કે ભાદરવા સિવાય કોઈ પણ મહિનાના મંગળવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત 11 મંગળવારનું છે. 12મા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું. આ રીતે 3 વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય છે. મંગળવારે સવારે બાજોટ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશૂળની સ્થાપના કરી 5 લાલ રંગના ફૂલ મૂકવા, ઘીનો દીવો કરી જેટલામો મંગળવાર હોય એટલી અગરબત્તી કરવી, માને ચાંદલો કરવો અને માની વાર્તા વાંચવી. ઉત્તર ગુજરાતમાં નાનું સરખું ગામ હતું. તે ગામમાં નારણ નામે ખેડૂત રહેતો હતો. તેની પત્નીનું નામ મંગળા હતું. આ ખેડૂત પતિ પત્ની ખૂબ જ ગરીબ હાલતમાં જીવતા હતા. તેઓ ગામને છેડે મોટી વાંસની બનાવેલા ભાગ્યા તૂટા ઘરમાં રહેતા અને મહેનત મજૂરી કરીને પેટ ભરતા. ઘણીવાર તો તેમને ભૂખ્યા પણ સૂઈ જ રહેવું પડતું. આ બંને પતિ પત્નીને માતાજી પર અપાર શ્રદ્ધા હતી. તેઓ પોતાની ગરીબાઈનું કારણ પોતાના પૂર્વજન્મના કર્મને ગણતા હતા. તેઓ કહેતા કે આપણે ગયા જન્મમાં કેવા પાપ કર્યા હશે કે આ ભવમાં આટલી ગરીબાઈ ભોગવવી પડે છે. આ ઉપરાંત તેમને ઘેર શેર માટીની ખોટ પણ હતી. છતાં બંને જણા હસતું મોં રાખી જીવન પસાર કરતા હતા. એવામાં દુકાળના દિવસો આવ્યા. ચોમાસાના 4 મહિના કોરા જવાથી ગામમાં ભૂખમરો ઊભો થયો. લોકો ગામ છોડીને પરગામ જવા લાગ્યા. બંને પતિ પત્ની પણ થોડો રડ્યો ખડ્યો સામાન લઈ કાઠિયાવાડ બાજુ ઉપડી ગયા. એ વર્ષે કાઠિયાવાડમાં વરસાદ સારો થયેલો. તેઓ દરિયાકાંઠે ઝૂંપડું બાંધી રહેવા લાગ્યા. શરૂઆતમાં છૂટક મજૂરી કરીને પેટ ભરવા લાગ્યા. પછી તેમને એક પથ્થરની ખાણમાં કામ મળી ગયું. મંગળા સવારે વહેલા ઉઠી રોટલા ઘડી સાથે ડુંગળી અને ગોળ લઈ ભાથું બાંધી દેતી. પછી બંને પતિ પત્ની સૂર્યોદય સાથે જ કામે નીકળી પડતા. કારણ ખાણમાં જેટલું વધારે કામ થાય તેટલી વધારે મજૂરી મળે. ઝૂંપડીએથી ખાણે જતા રસ્તામાં એક દેરી આવતી. આ દેરી મેલડી માની હતી. તેની પાસે હંમેશા મંગળા ઊભી રહેતી અને 2 હાથ જોડી પોતાની ગરીબાઈ દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી પ્રાર્થના કરતી. આ દેરીમાં 3 પથ્થર ગોઠવી એક નાના ટુકડા ઉપર સિંદૂરથી ત્રિશૂળ દોરેલો પથ્થર મૂક્યો હતો. અહીં કોઈ ધૂપ દીપ કરતું ન હતું. ક્યારેક વરસના વચલે દિવસે કોઈકે દીવો કર્યો હોય એમ લાગે. મંગળાને આ દેરી સાથે માયા બંધાણી. તે દરરોજ હાથ જોડી પગે લાગી પછી જ કામ ધંધે જતી. તેને આ દેરીમાં માની જાગતી જ્યોત હોય એવું ભાસતું હતું. આમ આ બંને પતિ પત્ની કામ ધંધો કરી શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. પણ કુદરતની આગળ બધું નકામું. અચાનક નારણના પગ પર પથ્થર પડતા તેના પગે સોજો ચડી ગયો. ખાણના મુકાદમે તેને દવાખાને પહોંચાડ્યો. ડૉક્ટરે કહ્યું, પગના હાડકામાં તિરાડ પડી છે. સંધાતા વાર લાગશે. તેને સંપૂર્ણ આરામ કરવો પડશે. આવા અણધાર્યા અકસ્માતથી ફરી બંને પતિ પત્ની નિરાશ થયા. છતાં મંગળાને કુદરતી શક્તિ મળી હોય એમ તે બોલી, તમે જરાય મૂંઝાશો નહીં. મને પેલી દેરીવાળી મેલડી મા પર અપાર શ્રદ્ધા છે. તે જરૂર આપણી સામે જોશે. મંગળા રોટલા ઘડી પતિને પહેલો કોળિયો જમાડી તેમને પગે લાગી ઝૂંપડીની બહાર નીકળી. રસ્તામાં દેરી આવતા તે પગે લાગવા ઊભી રહી. તેણે જોયું તો દેરી પાસે એક ધોળી પણ મેલી ગેલી સાડી પહેરેલી, શરીરે સુકલડી જેવી ડોસી બેઠી હતી. તે બોલી, દીકરી, હું 2 દિવસની ભૂખી છું. બટકું રોટલો હોય તો આપ. મંગળાએ તો પોતાના ભાથામાંથી રોટલા, ડુંગળીનો દડો અને ગોળ કાઢી ડોશીમાને આપ્યા. ડોશીમા તો હપાહપ કરી બધા જ રોટલા ખાઈ ગયા. મંગળાએ વિચાર્યું કે માજી કેટલા ભૂખ્યા હશે કે આખું ભાતું ખાઈ ગયા. આજે હું પાણી પીને ચલાવી લઈશ. ભાતું ખાઈ ડોશીમા બોલ્યા, દીકરી, ભલું થાજો તારું. જેવું મારું પેટ ઠાર્યું એમ તારું પણ પેટ આ ડેરીવાળી માતાજી ઠારશે. મંગળા ડોશીમાને પ્રણામ કરી કારખાને પહોંચી.
આખો દિવસ કામ કરી ઘેર આવી. સાંજે ડોશીમાના જ વિચાર કરતી સૂઈ ગઈ. બીજે દિવસે તેણે ફરી ડેરી પાસે ડોશીમાને જોયા એટલે મંગળા બોલી, માડી, આજે તો તમારા માટે ભાતું લાવી છું, લો ખાઈ લ્યો. આમ કહી તેણે ડોશીમા આગળ રોટલો અને ડુંગળી ધર્યા. ડોશીમા તો જલ્દી જલ્દી ખાઈ ગયા. ડોશીમા ખાતા ખાતા બોલ્યા, દીકરી, તું બહુ દુઃખી હોય એમ લાગે છે અને તારો ધણી ક્યાં છે? માડી, આ તો ગયા જન્મના કર્મની કઠણાઈ છે. ગયા જન્મમાં કંઈક એવા પાપ કર્યા હશે કે આ જન્મે ભોગવીએ છીએ. આમાં કોનો વાંક કાઢવો? દીકરી, તું મારી એક વાત માનીશ? તું આ મેલડી માનું વ્રત કર. આજના કલિયુગમાં મા શક્તિની જાગતી જ્યોત છે. એનું વ્રત કરવાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે. મંગળા કામ ધંધા પર પણ મેલડી માના જ વિચાર કરવા લાગી. સાંજે ઘેર આવી તેણે પતિ નારણને બધી વાત કરી. બંને પતિ પત્નીએ મા મેલડીના એકટાણાના 11 મંગળવારના ઉપવાસ શરૂ કર્યા. 5મે મંગળવારે તો નારણ હાલચો ચાલતો થઈ ગયો અને ફરી કામ ધંધે જવા લાગ્યો. 11મા મંગળવારે બંને પતિ પત્નીએ કામમાંથી બચાવેલા પૈસામાંથી ખીર રોટલી બનાવી દેરીએ માને ધરાવવા ઉપડ્યા. દેરીએ ડોશીમા બેઠા જ હતા. મંગળાએ દેરીએ દીવો કરી ત્રિશૂળ સ્વરૂપ માને જમાડી ડોશીમાને પ્રસાદ આપ્યો. ડોશીમા પ્રસાદ આરોગી અંતરથી આશીર્વાદ આપ્યા ને બોલ્યા, તારા મંગળવારનું વ્રત ફળી ગયું છે. પછી તેઓ ઊભા થઈ નારણને કહ્યું, બેટા, મારા ગયા પછી હું જ્યાં બેઠી છું ત્યાં ખાડો ખોદજે. મા મેલડી તારી વારે ચડશે. આમ કહી આંખના પલકારામાં ડોશીમા અદૃશ્ય થઈ ગયા. નારણ અને મંગળા તો આંખો ચોળતા જોઈ રહ્યા. પછી ડોશીમાના કહ્યા પ્રમાણે નારણ તીકમ પાવડાથી માટી ખોદી તો ખન ખન અવાજ થયો. માટી ખસેડી નારણે જોયું તો તાંબાનો ઘડો દેખાયો. તેમણે ઘડાનું ઢાંકણ દૂર કર્યું તો અંદર સોનામહોરો ભરેલો તાંબાનો ઘડો જોઈ બંને પતિ પત્ની અવાક થઈ ગયા. મંગળા સોનામહોરો જોઈ રડવા લાગી અને બોલી, હું કેવી દુર્ભાગી કે મા મેલડીને ઓળખી શકી નહીં. તે ખૂબ જ પસ્તાવા લાગી. પછી બંને પતિ પત્ની તાંબાના ઘડાને ત્યાં જ દાટી દઈ પાછા ઘેર આવ્યા. રાત્રે મા મેલડીનું સ્મરણ કરતાં કરતાં ઊંઘી ગયા. અડધી રાત્રે મા મેલડીએ બંને પતિ પત્નીને પોતાના અસલ સ્વરૂપે દર્શન આપતા કહ્યું, હવે તમારા દુઃખના દિવસો પૂરા થયા છે. વહેલી સવારે સોનામહોરો ભરેલો ઘડો લઈ આવજે અને આજથી પૂરા 9 મહિને મંગળાની કુખે દીકરો અવતરે તો માનજો કે મા મેલડીનું વ્રત તમને ફળ્યું છે. તમે મળેલા ધનનો સદુપયોગ કરી સુખ ભોગવજો. દીન દુખિયાની સેવા કરજો. મારા નામે ખીર રોટલીના વ્રતનો મહિમા વધારજો. આમ આશીર્વાદ આપી મા મેલડી અદૃશ્ય થઈ ગયા. જેમ મા મેલડી નારણને મંગળાને ફળ્યા તેમ વ્રત કરનાર સૌને ફળજો. બોલો મા મેલડીની જય.